વેલકમ બેક. જામનગરના શ્રી 108 કૃષ્ણમણીજી મહારાજ અયોધ્યા રવાના થયા છે. અયોધ્યામાં રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠામાં તેઓ ભાગ લેશે. મોટી દિવાળી તરીકે ઉજવવા કૃષ્ણમણીજી મહારાજની અપીલ. અયોધ્યામાં ભગવાન રામની જન્મભૂમિ ઉપર ઐતિહાસિક ક્ષણનો જે લોકો રાહ જોઈ રહ્યા હતા તે આવી ગઈ છે ને ભગવાન રામની પ્રાણ પ્રતિષ્ઠા થઈ રહી છે. ત્યારે આપણી સાથે આ ક્ષણના સાક્ષી બની રહ્યા છે કૃષ્ણમણી મહારાજ, એ પણ ઉપસ્થિત છે, પ્રણામી ધર્મના વડા છે. શું કહેશો મહારાજશ્રી, આ જે રાહ જોવાતી હતી એ ઘડિયા જ આવી ગઈ, પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ થઈ રહ્યો છે. આ ઐતિહાસિક ક્ષણના સાક્ષી થવાનો સૌભાગ્ય અમને પ્રાપ્ત થયું છે, એટલે અમને તો ખૂબ જ પ્રસન્નતા છે. ભગવાન રામ પોતાના ઘરે પ્રતિષ્ઠિત થઈ રહ્યા છે. 550 વર્ષ પછી આ ક્ષણ જ્યારે સનાતન ધર્માવલંબી હિન્દુઓ માટે પ્રાપ્ત થયો હોય તો એનાથી વધારે આનંદનો ક્ષણ બીજો કોઈ નહીં હોઈ શકે. ઘણા દિવસોથી આ ક્ષણની રાહ જોવાતી હતી. આજે તો અયોધ્યામાં પણ દિવાળી છે અને અન્ય દેશના અને ઉપરાંત જે વિદેશ છે ત્યાં પણ જે હિન્દુઓ છે ત્યાં દિવાળી ઉજવી રહ્યા છે. આપ ખાસ પ્રણામી ધર્મના અનુયાયીઓને શું અપીલ કરશો? હું એ જ કહું છું કે આ દિવાળીનો અવસર છે. ખરેખર આપણા માટે આ મોટી દિવાળી છે. દર વર્ષે આપણે દિવાળી તો ઉજવીએ છીએ, પણ આ 550 વર્ષ પછી ઉજવવામાં આવતી દિવાળી છે, એટલે એને આપ એ રીતે જ આપ ઉજવજો. તો આ હતા કૃષ્ણમણીજી મહારાજ કે જે લોકોને પણ કહી રહ્યા છે મોટી દિવાળી તરીકે ઉજવવું જોઈએ, કારણ કે ભગવાન રામની પ્રાણ પ્રતિષ્ઠા છે તેમના જન્મસ્થાન ઉપર થઈ રહી છે ને ત્યારે જ તેઓ પણ સાક્ષી બની રહ્યા છે. ત્યારે અન્ય સંતો મહંતોની સાથે પ્રણામી ધર્મના વડા છે એ પણ અયોધ્યા ખાતે પહોંચી રહ્યા છે ને આ જે ક્ષણ છે તે ક્ષણના ઐતિહાસિક ક્ષણના સાક્ષી બની રહ્યા છે અને લોકોને દિવાળી ઉજવવા માટે પણ અપીલ કરવામાં આવી છે. કિંજલ કારસરિયા, ન્યૂઝ 18 ગુજરાતી, જામનગર. અયોધ્યામાં યોજાઈ રહેલા મહોત્સવને લઈને સર્વત્ર ઉત્સાહનો માહોલ છવાયો છે. સમગ્ર દેશ રામ ભક્તિના રંગમાં રંગાયો છે. તેવામાં અમદાવાદના પ્રહલાદનગરમાં કામેશ્વર વિદ્યા મંદિરના બાળકો પણ આ ઉજવણીમાં જોડાયા છે. રામાયણના વિવિધ પાત્રોના વેશ ધારણ કરી બાળકોએ શબરી મિલન, ભગવાન રામનો રાજ્યાભિષેક સહિતના અનેક પ્રસંગો પ્રસ્તુત કર્યા હતા. શાળામાં આ રીતે રામ મંદિર મહોત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે. રામ, લક્ષ્મણ, શબરીના વેશમાં આ તમામ બાળકો જોવા મળી રહ્યા છે અને જય શ્રી રામના નારા લગાવી રહ્યા છે. શ્રી રામના રંગમાં તમામ બાળકો રંગાયા છે. તો સમાચારોમાં હાલ બસ આટલું જ. રજા આપશું. નમસ્કાર.